એવી રીતના પેલા મદારી આવતા, એની ભાષા પણ કંઈક અલગ જ હોય, એકદમ ગામઠી અને મીઠુડી ભાષા. પણ એ મદારી કેવી રીતના બોલે, આપણને સાંભળવાની ખૂબ મજા આવે. એ કંઈક આવી રીતે બોલે, એ રોમ રોમ બાપુ, હા દેરાણી હા જેઠાણી વાતું કરે લબાલબ ને ટોલા મારે ટપાટપ. તું કે તારા અમદાવાદના ભજીયા ખરા, પણ અમારા બાબરાના ભજીયા બહુ સારા. બાપા સીતારામને માનતો હોય, જલારામને માનતો હોય, ભોજલરામને માનતો હોય, હતાધારના આપાગીગાને માનતો હોય તો 10 રૂપિયા દઈશવાલા. આને હજી કાલે જ આમિર ખાનના ઓરડામાંથી પકડો છે માવતર. આ કોઈ જો માણાના ઘરમાંથી નીકળે, ફળિયામાંથી નીકળે, ખેતરમાંથી નીકળે, પાણામાંથી નીકળે, છાણામાંથી નીકળે, આ જાતનો કોઈ એરું જો માણાને કઈડે તો એ માણા ડિસ્કો કરવા માંડે. આ જાતનું એરું માણાને કઈડે તો એ યમરાજા એ માણાને અડધી કલાકમાં તેડવા આવે માવતર. અને હવે હું તમને ભમકુડીનો ખેલ બતાવું છોકરાઓ. એ ભમકુડી જુનાગઢની જાત્રાએ વહી જા, અંતરમ મંત્રમ જાવંત્રમ, જુનાગઢની જાત્રાએ જાવંત્રમ. આ ભમકુડી આનો એક મોટો ધામનગર જાય ને બીજો મોટો જામનગર જાય, આની અગરબત્તી કરાય નહીં માવતર. કાલે પડખેના ગામમાં ખેલ માંડ્યો તો ને આજે તમારા ગામમાં ખેલ માંડ્યો છે માવતર. જો તમને મારા ખેલમાં મજા આવી હોય તો મારા ખેલને તાળીઓથી વધાવો. અને આજે તો આ બાબરા ધામમાં ખેલ માંડ્યો છે માવતર. આ ખેલ બીજો કોઈ નહીં પણ શ્રીમદ ભાગવત કથાનો ખેલ માંડ્યો છે બાબલા. આવી રીતે મદારી એકદમ ગામઠી ભાષામાં બોલે.